નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. 2025માં હાલ સુધી ટેબ્લેટ માર્કેટમાં વાર્ષિક ધોરણે 20%નો વધારો જોવા મળ્યો છે. આ વૃદ્ધિ પાછળ 5G ફોન્સની વધતી ઉપલબ્ધતા અને ડિજિટલાઇઝેશન મુખ્ય કારણો છે. ટેબ્લેટમાં એપલ 30% માર્કેટ શેર સાથે અગ્રસ્થાને છે. ત્યારબાદ અનુક્રમે સેમસંગ અને લેનોવોના ટેબ્લેટ સ્થાન ધરાવે છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઇથેનોલ મિશ્રિત ઈંધણ અંગે સ્પષ્ટતા કરી છે કે E20 ફ્યુલથી ગાડીની રાઇડ ક્વોલિટી અને એક્સિલરેશન સુધરે છે અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થાય છે. જૂના વાહનોમાં કેટલાક પાર્ટ્સ બદલવા પડે છે, પરંતુ તે સસ્તું છે. આ સિવાય ઇથેનોલના ઉપયોગથી ₹1.44 લાખ કરોડની ફોરેક્સ બચત થઈ છે. આસામની ચા બ્રાન્ડ વુલાહ ટીની તેની ઓળખ બેગલેસ ટી માટે 20 વર્ષની પેટન્ટ મળી છે. આસામના શિબસાગરના ઉપમન્યુ બોરકોટોકી અને અંશુમન ભરલીના દ્વારા સ્થપાયેલું આ ચા સ્ટાર્ટઅપ છે, જે ચાને પરંપરાગત બેગ વગરનું રજૂ કરે છે. આ પ્રોડક્ટ પ્લાસ્ટિકના માઇક્રોપ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને અટકાવવામાં મદદ કરે છે. ભારતે ઓગસ્ટ મહિનામાં રશિયા પાસેથી 20 લાખ બેરલ પ્રતિ દિવસ ઓઇલની ખરીદી કરી છે. આ ખરીદીમાં વધારો ઇરાક પાસેથી થતી આયાતમાં ઘટાડો થવાને કારણે થયો છે, જે ઓગસ્ટમાં ઘટીને 7.30 લાખ બેરલ પર ડે થઈ ગઈ છે. આ આયાત ભારતની કુલ આયાતના લગભગ 38% જેટલી છે. ઝેરોધા દ્વારા વોટ્સઅપ આધારિત ઇમરજન્સી ટ્રેડિંગ મોડ કાઇટ બેકઅપ લોન્ચ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી મુખ્ય એપ અથવા વેબસાઇટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો પણ યુઝર વોટ્સઅપ દ્વારા પોતાના ઓર્ડર કેન્સલ કરી શકશે અથવા શેર ટ્રેડ પોઝિશનમાંથી બહાર નીકળી શકશે. આ એક વધારાની સુરક્ષા પૂરી પાડશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.